ઉપર કેટલું સુકૂન છે નહીં ને ઉપરથી મોર્નિંગ આવા વ્યૂથી થાય તો વાત જ પૂરી. જય શ્રી કૃષ્ણ, ધીસ ઇઝ ત્રિષા અને ઉત્તરાખંડ ટ્રીપના ડે 5 માં આજે અમે છીએ મસૂરી. જે પ્રોપર્ટીમાં અમારો સ્ટે હતો એમાં તમે ક્યાંય પણ જાઓ યુ વિલ ગેટ ધ બેસ્ટ વ્યૂ. બ્રેકફાસ્ટમાં જાતના પકવાન ખાધા પછી અમારી સવારી નીકળ પડી કેમ્પટી ફોલ્સ. રોડ તો મસ્ત હતો પણ સ્ટોકિંગ્સના લીધે હું જઈ શકું એમ નહોતી એટલે બધું ફોકસ મેગી પર ડાયવર્ટ કરી દીધું. ફિર વહાં સે નિકલ ગયે જ્યોર્જ એવરેસ્ટ. ડ્રાઈવર અંકલે તો રસ્તામાં જ ઉતારી દીધા કોઝ ઉપર ગાડી જાય એમ જ નહોતી એટલે અમે હોશે હોશે ચડવાનું ચાલુ કર્યું. રસ્તામાં એક વિકેટો પડતી ગઈ કોઝ ઠંડી એટલી હતી કે ચડતા હાંફી જવાતું હતું. એન્ડ વી ડિસાઇડેડ કે અહીંયા જેટલો ટાઈમ બચાવીશું એટલા જલ્દી અમે પહોંચીશું લેન્ડર. બટ ડ્રાઈવર અંકલ ટોલ્ડ અસ કે લેન્ડરનો રસ્તો તો બંધ છે અને 2 કિલોમીટરનું વોક કરીને જવું પડશે. 2 કિલોમીટરનું વોક તો થઈ જાય પણ એ જે ચઢાણ હોય પ્લસ વેધર એવું હતું કે હાંફી જવાતું હતું થોડી વાર એટલે એ પ્લાન પણ ફ્લોપ. બટ ધેન વી ડિસાઇડેડ કે અહીંયા જ ક્યાંક બેસીને પહાડોની મજા લઈએ, મેગી ને મોમોસ ખાઈએ. બસ ખાવાનું જ કામ કરતા હતા અમે આખો દિવસ. ઉધર સે નિકલ કે ગયે કંપની ગાર્ડન જે અંગ્રેજોએ બનાવ્યું હતું. આમ તો મસૂરીની શોધ જ અંગ્રેજોએ કરી છે. નેક્સ્ટ સ્ટોપ હતો મોલ રોડ. શોપિંગ બાકી હતી ને મારે સ્વેટર પણ લેવાનું હતું પણ ત્યાં દેખાઈ ગયું બેલ્જિયમ વોફલ. એટલે પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા. આમ તો મને વોફલ નથી ભાવતી પણ આજે મેં પણ ટ્રાય કરી લીધી. પછી લાગી ગયા શોપિંગમાં. 2-3 દુકાને ફર્યા એટલે મસ્ત સ્વેટર મળી ગયું. પછી મમ્મીએ કહી દીધું કે હવે કઈ લેવાનું થતું નથી કારણ કે બેગમાં જગ્યા જ નથી ને હજુ ઘણા ડેઝ બાકી છે એટલે ક્યાંક ને ક્યાંકથી કંઈક ને કંઈક લેવાનું તો થઈ જ જશે. ને આમ પણ મોઢામાંથી ધુમાડા નીકળે ને એવી ઠંડી પડતી હતી એટલે વી ડિસાઇડેડ કે ભાઈ હોટલ જવામાં જ ભલાઈ છે. જેવા અમે હોટલ તરફ પ્રયાણ કરતા હતા ત્યાં તો ન્યૂઝ મળી કે આવતીકાલે ઉત્તરાખંડના ટેક્સી ડ્રાઈવર સ્ટ્રાઇક પર છે. દો અમારી ગાડી હરિયાણા પાસિંગની છે પણ અબ ક્યાં હોગા વો તો કલ ही पता चलेगा. કાલે જવાનું છે અમારે ધનોલ્ટી એન્ડ તહેરી. પણ ફિલહાલ હોટલમાં ડાન્સ કરી લે. સોરી ડાન્સ નહીં ગરબા. फिलहाल के लिए जय श्री कृष्ण. स्टे ट्यून्ड.